કેશોદ પાલિકાએ 1 મહિનાથી પીવાનું પાણી આપ્યું ન હોવાના કારણે વોર્ડ નંબર 2 ના રહીશોનો આક્ષેપો કર્યા છે। કેશોદ શહેરના વોર્ડ નંબર 2 માં સત્તારૂઢ પાર્ટી વિરુદ્ધ સદસ્ય ચૂંટાતા હોય અન્ય વોર્ડની સરખામણીમાં આ વોર્ડમાં કાયમી ધોરણે રોડ રસ્તા ભૂગર્ભ ગટર પાણીની સમસ્યા રહે છે, જેને લઈ સમયાંતર આ વિસ્તારના લોકો રજૂઆત કરવા પાલિકાએ પહોંચી ફરિયાદ કરે છે। એવી જ રીતે વોર્ડ નંબર 2 માં છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી મળ્યું નથી તેવી મહિલાઓ રજૂઆત કરવા પાલિકાએ પહોંચી હતી। હું કૃષ્ણાબેન રાવલિયા બોલું છું। સિંધી શાળાની બાજુમાં રહી છે અમે। અમારે પાણી આવતું જ નથી અને જૂની લાઈનમાં ગટરનું પાણી આવે છે। નવી લાઈન અમને ચાલુ કરાવી દો। પાણી આવતું તો નવી લાઈનમાં પણ આગળના લોકોએ બંધ કરાવી દીધું, ત્યાંથી ડટો મારવી દીધો। તો અમે પાણી વગરના શું કરીએ? 15 મહિના દિવસથી પાણી નથી આવતું અમારે। તો અમારે પાણી વગરનો અમારે ટાંકોય નથી આવતો। એ બાજુ એવી આકડી ગલી છે ને તો ટાંકોય નથી આવતો। એ બાજુ રજૂઆતો હતી, પેલા આવ્યા હતા અમે, પણ કોઈ આ ધ્યાન નથી દેતું। જોકે પાલિકામાં રજાનો દિવસ હોય કોઈ આગેવાન ન મળતા તેમના વિસ્તારમાં વિરોધ વ્યક્ત કર્યો હતો। આ વિસ્તારના ભાઈઓ બહેનોએ કોઈના કહેવાથી તેમના પીવાના પાણીની પાઇપલાઇન બંધ કરી દેવાતા 1 મહિનાથી પાણી મળ્યું ન હોવાનું જણાવી જૂની પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટર ભળી જતા ગંદુ પાણી આવી રહ્યું છે। આ પાણી ગંધ મારતું હોય તેવા આક્ષેપ કર્યા હતા। મનોજભાઈ, પાણી અહીંયા આવતું નથી અને આ ગટરનું પાણી આવે છે અને હાવ પાણી હાવ ખરાબ આવે છે અને હાવ બગડી ગયેલ પાણી આવે છે, નીકળી વાયસા જ આવે છે। જોકે આ અંગે પાલિકા પાણી પુરવઠા વિભાગના ઇજનેર મિત અપારનાથી સાથે વાત કરતા તેમને આ વિસ્તારમાં નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ જ્યાંથી પાણી સપ્લાય થાય ત્યાંથી આ વિસ્તાર દૂર પડતો હોય પાણી ચડતું ન હોય તેવી ફરિયાદ ઉઠવા પામી હતી। આથી જૂનાગઢ રોડ પરથી ઉતાવળિયા નદીમાં પાઇપલાઇન પાથરવામાં આવી રહી છે, જે કામગીરી 15 દિવસમાં પૂર્ણ થતા નિયમિત પીવાનું પાણી મળી રહેશે તેવું જણાવ્યું હતું। કેશોદ શહેરને આયોજનબદ્ધ રીતે પાણી પૂરું પાડવા પાલિકા હર હંમેશ નિષ્ફળ રહી છે। કોઈને પૂછ્યું કે નહીં એમ કહું કે બે ભાઈઓ આવે તો તમારે મન પડમ કરી નાખવાનું। ચાર ફેરી તમને અમે કીધું કે ભાઈ પાણી મળે છે બધાને, પછી તમારે ફેરફાર કરવાની ક્યાં જરૂર હતી ભાઈ? અમે સભ્ય તરીકે તમને રજૂઆત કરીએ છીએ કે પાણી બરાબર મળે છે, પછી તમારે કેને પૂછ્યું? તમે મને પૂછ્યું, મને બોલાવ્યું હતું કે આ ભાઈ એવું કામ કરવાનું છે। પાલિકા હદમાં પાણીના તળ ઊંડા હોય બોર નિષ્ફળ જતા પાણીના સ્થાનિક સોર્સ ઘટવામાં છે, તેવા સંજોગો વચ્ચે પાલિકા દ્વારા વર્ષો જૂની સાબલી યોજના ચાલુ રાખવાને બદલે નદી કાંઠાના ખેડૂતોના વિરોધના પગલે રાજકીય આગેવાનોએ હસ્તક્ષેપ કરતા યોજનાને જાણી જોઈને સદંતર બંધ કરી દેવામાં આવી છે। હવે જ્યારે સમગ્ર શહેરમાં નલ સે જલ યોજના અમલી બનાવવાની છે, જે કામગીરી કરવામાં આવી રહી છે તે કેટલી સફળ નીવડશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ એક વાત ચોક્કસ છે, કરોડોના ખર્ચે બનેલી પાલિકાની જૂની સાબલી યોજના ફરી શરૂ કરવામાં આવે તો આવનારા સમયમાં શહેરને પીવાના પાણીની સમસ્યા મહદઅંશે દૂર થશે અને કરોડો રૂપિયાની મશીનરી ફરી શરૂ થતા પાલિકાને આર્થિક રાહત મળશે। કેશોદ હિત રક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા, કેશોદ નગરપાલિકા વિસ્તારની અંદર ઉનાળાની શરૂઆતમાં પાણીની જે અછત અને તંગી ઊભી થઈ છે, જેને કારણે શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। એક તરફથી અત્યારે વેકેશનના દિવસો શરૂ થયેલા હોય ત્યારે પાણીની તંગીને કારણે લોકોને વેચાતું પાણી લેવું પડે છે। નગરપાલિકાની સાબલી વોટર વર્કર્સ યોજના જે છે એ વર્ષોથી બંધ કરી દેવામાં આવેલી છે અને સાબલીનું પાણી જ્યારે પહેલાં આવતું હતું ત્યારે જૂનું ગામતળ અને આંબાવાડી વિસ્તારની અંદર એ પાણી છે એની વિતરણ વ્યવસ્થા સંભાળી શકતી, તો એ ફરીથી સાબલીની યોજના શરૂ કરવામાં આવે તો વધારાનું જે પાણી છે બીજા વિસ્તારની અંદર અત્યારે જે ઘટ પડે છે વિસ્તારની અંદર પાણી આપી શકાય। અને અમુક વિસ્તારની અંદર ઈરાદાપૂર્વક 3 દિવસે પાણી આપવામાં આવે છે, અમુક વિસ્તારમાં 6 દિવસે પાણી આપવામાં આવે છે। તેમજ રાણેપરાથી જે પાણી શહેરી વિસ્તારમાં આવે છે એ ફુવારા ચોકથી જે ભાગ પડતા હોય ત્યારે ફુવારા ચોકથી આ લોકો છે પાણીની ચોરી કરીને પોતાના વિસ્તારની અંદર 3 દિવસે 4 દિવસે પાણી આપે છે, ત્યારે શહેરનો જે સમૃદ્ધ વિસ્તાર કહેવાય છે કે જે લોકો વધારે મિલકત વેરો અને અન્ય વેરાઓ ભરતા હોય છતાં પણ તે લોકોને પાણી 6 દિવસે 7 દિવસે મળે છે। તો આ પાણીની વિતરણ વ્યવસ્થાની અંદર જે વિસંગતાઓ છે એ વિસંગતાઓ દૂર કરી અને સાબલી વોટર વર્કર્સ છે શરૂ કરવામાં આવે એવી અમારી માંગણી છે। આ ઉપરાંત વોર્ડનો રસ્તા મુદ્દે પણ વિકાસ થયો નથી, કારણ કે અહીં
સત્તાધીશ પક્ષ ચૂંટાતો નથી, તેથી વાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જો તમે આ વોર્ડ નંબર 5 નો રોડ છે અને વોર્ડ નંબર 2 નો રોડ જોઈ લો તમે કઈ રીતના છે. 2016-17 થી ગટર યોજના જે થઈ ભૂગર્ભ ગટર યોજના એ બની ગયા પછી આ કઈ વિકાસ જ નથી થયો. એસસી ની જે ગ્રાન્ટ આવે છે, એસસી વિસ્તારમાં જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટનો ઉપયોગ કઈ જગ્યાએ ક્યાં થાય ને એનો કોઈ હતો પતો લાગતો જ નથી. મહેશભાઈ મકવાણા, આમ આદમી પાર્ટી, કેશોદ શહેર પ્રમુખ. આજ રોજ જાણ થઈ કે છેલ્લા 1 મહિનાથી કેશોદના વોર્ડ નંબર 2 માં જે કુકડા શેરી વાળો વિસ્તાર આવે છે ત્યાં આજ પાણી મળતું નથી. જો પાણી છોડવામાં આવે છે અઠવાડિયે 15 દિવસે તો એ પણ પાણી દૂષિત અને ગંદુ આવે છે. માટે ક્યાંક ને ક્યાંક લાઈન કોઈ હજમની તૂટેલી હોય એવું રહેવાસીઓનું કહેવું છે. આ વોર્ડ વર્ષોથી કોંગ્રેસનો વોર્ડ રહેલો છે. કોંગ્રેસનો વોર્ડ હોવાના લીધે નગરપાલિકા શાસક અત્યારે ભાજપના હાથમાં છે. આના હિસાબે ક્યાંક ને ક્યાંક આ વોર્ડમાં સતત કિન્નાખોરી રાખવામાં આવે છે. આ હવે અહીંની જનતા સહન કરશે નહીં. કેશોદમાં, આખા ગુજરાતમાં કેશોદમાં બમણો વેરો વર્ષોથી વસૂલવામાં આવે છે. આનો પણ જનતા વિરોધ કરતી નથી. બરાબર છે. હવે અહીંના રહેવાસીઓનું કહેવું છે કે જો અમને 2-4 દિવસમાં વ્યવસ્થિત સારું પાણી નહીં છોડવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સોમવારથી ઉપવાસ આંદોલન ઉપર બેસી જાશું. હું નગરપાલિકા તંત્રને માત્ર એટલી જ રજૂઆત કરું છું કે ભાઈ બને તો અહીંયા વ્યવસ્થિત સાફ પાણી જે નવી લાઈન આવી છે એમાં તાત્કાલિક ધોરણે છોડવામાં આવે. જો સોમવાર સુધીમાં આનો કોઈ પણ જાતનો ઉકેલ નહીં કરવામાં આવે તો પ્રમુખની ચેમ્બરમાં ઉપવાસ આંદોલનમાં બેસી જાશું. જે થાય એ કરી લેવાની છૂટ છે. જય હિન્દ.